નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 9 માં રાષ્ટ્રીય આવકમાં યુનિટ 4 તરીકે રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિની વાત કરીશું. મિત્રો, રાષ્ટ્રીય આવક આપણા અભ્યાસક્રમની અંદર આ જે માપનની પદ્ધતિઓ છે એ આપણે ભણીશું. તો રાષ્ટ્રીય આવક માપનની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. મિત્રો, દરેક પદ્ધતિ આપણે ત્રણે જોવાની છે. ઉત્પાદનની પદ્ધતિ, આ પદ્ધતિ પ્રોફેસર માર્શલ, આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. યાદ રાખજો, પ્રોફેસર માર્શલ. ઉત્પાદનની પદ્ધતિ જે છે એ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. તો માર્શલના મતે રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, આ 3 ક્ષેત્રોમાં વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની જે રેડીમેડ કહી શકાય, છેલ્લી અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય તેના નાણાકીય મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. મિત્રો, આ રાષ્ટ્રીય આવકની મહત્વની વ્યાખ્યા છે અને એ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. હવે આ મહત્વની બાબતો જોઈએ ખાસ આ ઉત્પાદનની પદ્ધતિમાં. તો ઉત્પાદનની પદ્ધતિમાં આ નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે, જેમાં માર્શલે આ બધી 12-13 બાબતો ધ્યાનમાં લીધી છે. માર્શલે કહ્યું છે કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ થયેલું હોય, એટલે કે અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખનિજ અને ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એ જ રીતે વસ્તુ કે સેવાની પસંદગી, તો અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ સ્વરૂપની જે વસ્તુ છે એ અંતિમ સ્વરૂપની અથવા અંતિમ વપરાશની વસ્તુઓનો અને સેવાઓને ગણતરીમાં લેવામાં આવે છે. કાચો માલ, અર્ધ તૈયાર માલ કે વચગાળાના માલની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી. પછી ગૃહિણીના ઘરકામની સેવા. તો ગૃહિણીનું ઘરકામ છે એ આર્થિક નથી, કારણ કે એનું કોઈ મૂલ્ય મળતું નથી. એટલે ગૃહિણીની ઘરકામની સેવાઓ બજારમાં વેચાતી નથી, એનું કોઈ નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, એટલે એ રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. પછી સ્વવપરાશ, પોતાના વપરાશ માટે જે ઉત્પન્ન થયેલી વસ્તુઓ બજારમાં વેચાતી નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના વપરાશ માટે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એનું બજારમાં વેચાણ ન થાય અને તેનું નાણાકીય મૂલ્ય વેચાણ ન થાય તો તેનું મૂલ્ય શું છે? તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી. તેથી તે પણ રાષ્ટ્રીય આવકની હિસાબની ગણતરીએ નોંધ લેવાતી નથી. પછી સંરક્ષણ અને પોલીસની સેવા. તો મિત્રો, અહીંયા આપણે જોઈશું કે જે સંરક્ષણ અને પોલીસની સેવાઓ છે એને બજારમાં વેચવા માટે નથી મૂકવામાં આવતી, એટલે એનો કોઈ વેપાર નથી થતો હોતો, એટલે વેચાતી નથી. છતાં ભારતની અંદર આ જે સેવાઓ છે
એ સેવાઓની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય છે. આ ખાસ યાદ રાખજો. સંરક્ષણ અને પોલીસની સેવા રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય છે, કારણ કે પ્રત્યક્ષ રીતે એમને પગાર મળે છે અને પગાર એટલે વેતનના બદલામાં આ સંરક્ષણના કર્મચારીઓ સેવા આપે છે, એટલે તે રાષ્ટ્રીય આવકમાં ઉમેરાય છે, ગણતરી થાય છે. પછી આરોપિત ભાડું. મિત્રો, પોતાનું જે માલિકીનું મકાન હોય એ પોતાના મકાન જો બીજાને ભાડે આપવામાં આવે તો જે ભાડું મળી શકત, પોતે રહેતા હોય પણ જો ભાડે આપ્યું હોય તો ભાડું મળી શકત, તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે. આરોપિત ભાડું એટલે ઇનપુટ રેન્ટ. ઇનપુટ રેન્ટ એટલે આરોપિત ભાડું. જો મકાન પોતાની માલિકીનું હોય અને એને ભાડું આપ્યું હોત તો એની કમાણી ભાડામાંથી કમાણી કરી શકત. તેથી એ આરોપિત ભાડું છે, એની ગણતરી કે એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ઉમેરાય છે. પછી બેવડી ગણતરી. તો મિત્રો, અહીંયા રાષ્ટ્રીય આવકની અંદર કે રાષ્ટ્રીય પેદાશની ગણતરીમાં આ જે બેવડી ગણતરી છે એ બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતા વધારે વખત જો ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય છે. આ બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે, ખોટી રીતે ઊંચી લાગે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આવી બેવડી ગણતરીથી હંમેશા બચવું જોઈએ, નહીં રાષ્ટ્રીય આવક ખોટી સાબિત થાય છે. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ, દાખલા તરીકે લોખંડ અને એમાંથી બનતું યંત્ર, આ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય જો ગણતરીમાં લેવામાં આવે તો યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે, એટલે બેવડી ગણતરી ના થવી જોઈએ. એટલે લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય. આવી બેવડી ગણતરી દૂર કરવા માટે આપણા અર્થશાસ્ત્રમાં 2 ઉપાયો છે. પહેલો ઉપાય છે કે માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુઓ જે છે એનું મૂલ્ય જ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. અને બીજી પદ્ધતિ છે મૂલ્ય વૃદ્ધિ. જો બેવડી ગણતરી દૂર કરવી હોય તો બીજી છે મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ. એટલે કે દરેક તબક્કે જે વધારો થાય છે ઉત્પાદન પ્રક્રિયામાં, જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય ત્યારે તેનું મૂલ્ય વધે છે અને આ વધેલા મૂલ્યનો અલગથી સરવાળો કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એ મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ કહેવાય. અને આવી મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ જો કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી થતી નથી. અને બીજી છેલ્લી વસ્તુની ગણતરી, એનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવે તો પણ રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી થતી નથી. એ જ રીતે પરોક્ષ વેરા અને સબસિડી. મિત્રો, આ જે પરોક્ષ વેરા છે એ વસ્તુની, પરોક્ષ વેરા જે છે એ પરોક્ષ વેરા વસ્તુની બજાર કિંમતમાં સમાયેલા હોય છે. વસ્તુની બજાર કિંમત હોય એમાં પરોક્ષ વેરા આવેલા જ હોય છે. એટલે રાષ્ટ્રીય પેદાશ જાણવા માટે આ પરોક્ષ વેરાને બાદ કરવામાં આવે છે. અને સબસિડીની વાત કરીએ તો સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય એ ઉમેરવામાં આવે છે અને પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે.
એ જ રીતે ફરીથી વેચાણ કરવામાં આવે, કોઈ વસ્તુનું ફરીથી વેચાણ કરવામાં આવે જેને પુનઃ વેચાણ કહેવાય. તો મિત્રો ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે રાષ્ટ્રીય પેદાશનો એક વખત એનું મૂલ્ય ચૂકવી દીધેલું હોય, બરોબર છે, વેપારમાં. હવે જો ફરીથી એ વસ્તુ વેચવામાં આવે તો એનું મૂલ્ય ગણાતું નથી. દાખલા તરીકે 2000ની સાલની અંદર જે મકાન આપણે ખરીદેલું હોય એ આજે ફરીથી આપણે કોઈને વેચીએ તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ગણાતી નથી. એ જ રીતે ઘસારો બાદ કરવો. તો મિત્રો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને ઘસારો લાગે છે અને આ જે ઘસારો છે એ ઘસારો રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવામાં આવે તો રાષ્ટ્રીય પેદાશ સાચી રીતે જાણી શકાય છે. પછી નિકાસ મૂલ્ય. તો કોઈ પણ વસ્તુનું જે નિકાસ કરવામાં આવે એનું મૂલ્ય છે એ મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. અને દાણચોરી કે ગેરકાયદેસર રીતે વસ્તુ, આવી વસ્તુનું જો ગણતરી કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકમાં આજે દાણચોરી અને ગેરકાયદેસર રીતે જે વસ્તુ પ્રાપ્ત કરી હોય તો એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી, નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે 12 બાબતો એવા પ્રકારની છે કે એ મહત્વની બાબતો છે. એને ધ્યાનમાં રાખીને પ્રોફેસર માર્શલે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીને કહ્યું છે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય એના નાણાકીય મૂલ્યના સરવાળાને જ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો મિત્રો આ પહેલી પદ્ધતિ છે પ્રોડક્શન મેથડ. તો માર્શલની આ ઉત્પાદનની પદ્ધતિ માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે અને આ બાબતો ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ. બીજી પદ્ધતિ છે આવકની પદ્ધતિ, એ આપણે નેક્સ્ટ યુનિટમાં જોઈશું.